દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરી કૌભાંડના માસ્ટરમાઇન્ડ સામે વધુ એક કેસ નોંધાયો છે। આરોપી એઝાઝ હુસેન જાકીર સૈયદ અને અબુબકર જાકીર હુસેન સૈયદે જાલોદના કોન્ટ્રાક્ટર સાથે છેતરપિંડી કરી છે। જાલોદ નગરમાં રહેતા સદ્દામભાઈ ઇસ્માઇલભાઈ મત્તાદારને એઝાઝ હુસેન જાકીર અલી સૈયદ અને અબુબકર જાકીર હુસેન સૈયદ દ્વારા સરકારી ટેન્ડરની લાલચમાં ફસાવ્યો હતો અને તેઓ મુન્દ્રા કન્સલ્ટન્ટ એજન્સી ચલાવે છે તેમ કહ્યું હતું। સદ્દામભાઈને જે તે સમયે આ વ્યક્તિઓ સરકારી પ્રતિનિધિઓ છે તેમ લાગ્યું હતું, તેથી તેઓ આ વ્યક્તિ સાથે કામગીરીમાં જોડાયા હતા। કામગીરી દરમિયાન સદ્દામભાઈ દ્વારા બોરવેલ, કુવા, ચેકડેમ, પાણીની ટાંકી જેવા કામો કરવામાં આવેલ હતા। સદ્દામભાઈના કહેવા મુજબ 2020થી 2023 સુધી તેઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને અંદાજિત 1 કરોડ 28 લાખ રૂપિયાનું કામ કરેલું હતું। આ કામગીરીના રૂપિયા અંદાજિત 55 લાખ રૂપિયા વેપારીઓના અલગ અલગ ખાતામાં સામાન પેટે આપેલ હતા, તેમજ અંદાજિત 73 રૂપિયા સદ્દામભાઈને લેવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે। છેલ્લે રૂપિયા ન મળવાની આશા લાગતા સદ્દામભાઈ દ્વારા એઝાઝ હુસેન જાકીર અલી સૈયદ અને અબુબકર જાકીર હુસેન સૈયદ વિરુદ્ધ જાલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી। જાલોદના જે તે ફેરી 2023માં નકલી કચેરીમાં કૌભાંડ થયો હતો, એનામાં નામ છે અબુબકર જાકીર અલી સૈયદ, એજાઝ જાકીર અલી સૈયદ। એમને નકલી કચેરીના કૌભાંડના અંદર મને કામો આપીને જૂઠી રીતે મેં એમના જોડે કામ કર્યું ને પછી એમની મને બાદમાં ખબર પડી એમના પર આરોપ કેસ થયો હતો। આ નકલી કચેરીના મોટા એ છે કૌભાંડ, એના અંદર એ મને સંદીપ રાજપૂતને અંકિત સુકારના જૂઠા નામો લેવાની બી કીધું કે જે તે સમયે કેસ થયેલો તો અંકિત રાજપૂતને સંદીપ સુતારનું નામ લે, નહીં તો મારું નામ નથી, તો મારી જે મોટી રકમ હું એના પાસે માંગુ છું તો એ મને આપવા બદલ હું એને ફોન કર્યો તો મને એ બડોદાના અંદર મારા પાસે ખંડણી માંગે એવું કરીને મારા પર જૂઠા આરોપ લગાવ્યા છે ને જાલોદ ખાતે બી કાગળિયા પર નકલી કચેરી સરકારી ઓફિસનો ઉલ્લેખ કરેલો છે એમને ને એ લોકો મોટા અબુબકર જાકીર અલી સૈયદ, એજાઝ જાકીર અલી સૈયદ એ ભાઈ મોટા કૌભાંડી છે। બીજા બે નિર્દોષ નામાના અંકિતભાઈનું ને સંદીપભાઈના નિર્દોષ નામાનું આપણને એ કરે છે ને એના લીધે અમારા બેંક અકાઉન્ટ સીઝ થઈ ગયા છે। અમે તો એનું જે તે સમયે કામ જ કર્યું છે ને બધા જે કામ કર્યા છે એના પુરાવા મારા પાસે છે ને જે તે એજાઝ જોડે અબુબકર જોડે જે તે સમયે વાત થઈ એ બધા પ્રૂફ મારા જોડે છે ને મને ખોટા આજે આપું કાલે આપું જેલમાંથી છૂટીને પૈસા આપું એવું બધું કીધેલું એ જે તે મારા પાસે રેકોર્ડિંગ એવા છે।